હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સંચય આવૃત્તિનો વક્ર દોરતા શીખવાના છીએ. પરંતુ તે પહેલા મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ જે આપણે શીખ્યા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, તે વચ્ચેનો સંબંધ શું છે તે બરાબર સમજી લઈએ. 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. ધ્યાનથી જુઓ આ સંબંધ. 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર, જુઓ બહુલકની આગળ કોઈ સંખ્યા નથી, મતલબ 1 છે, વત્તા 2 ગુણ્યા મધ્યક. મધ્યસ્થને 3 થી ગુણો, મધ્યકને 2 થી ગુણો. સંબંધ મળશે 3 મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 મધ્યક. સંકેતમાં લખીએ તો 3m બરાબર z વત્તા 2x બાર. કેટલીક વખત કોઈ પણ 2 માપ આપ્યા હોય અને ત્રીજું માપ શોધવાનું હોય ત્યારે આપણને આ જે સૂત્ર મળ્યું છે, આ જે સંબંધ મળ્યો છે, તે કામ લાગે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈને આપણે જોઈએ કે આપણી પાસે z છે 25. ચાલો z 25 લઈએ. x બાર ધારો કે છે 22 અને આપણને પૂછ્યું છે કે મધ્યસ્થ એટલે કે m શોધો. તો આપણે આ જે સૂત્ર છે 3m બરાબર z વત્તા 2x બાર, તેમાં કિંમત મૂકીએ તો z ની કિંમત છે 25 વત્તા 2 કૌંસમાં 22. તો આપણને મળશે 3m બરાબર 25 વત્તા 44. સરવાળો કરીએ તો 3m બરાબર 69. 3 ગુણાકારમાં છે m સાથે, તો ભાગાકારમાં જશે જમણી તરફ. તો m ની કિંમત આપણને મળશે 3 દુ 6 અને 3 તેરી 9 એટલે 23. માટે મધ્યસ્થ બરાબર 23. કેટલીક વખત પોઈન્ટવાળા પણ હોય છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, તો એ વખતે જરા શાંતિથી ગુણાકાર, સરવાળો, ભાગાકાર કરવાના. તો હવે મને લાગે છે તમે સમજી ગયા છો. કેટલાક મટીરિયલ પણ આપણે સોલ્વ કરશું તો તેમાં આ સંબંધનો ઉપયોગ કરવાનો આવશે. તો આ સંબંધ આપણે યાદ રાખીશું. હવે આપણે શરૂ કરીએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં સંચયી આવૃત્તિ વક્ર. હવે સંચયી આવૃત્તિ વિતરણનો આલેખ દોરવા આપણે માંગતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે સંચયી આવૃત્તિ વિતરણ 2 પ્રકારના છે, થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું. તો આપણે આ બંને પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ માટે સંચયી આવૃત્તિ વક્ર દોરતા શીખીશું અને તે પરથી મધ્યસ્થનું મૂલ્ય મેળવતા પણ શીખીશું. સંચયી આવૃત્તિ વક્ર ઓજીવ તરીકે ઓળખાય છે. તેના 2 નામ છે. સંચયી આવૃત્તિ વક્ર આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને તેને ઓજીવ અંગ્રેજીમાં કહેવાય, પણ એકચ્યુઅલી આ શબ્દ ઓજીવ ક્યાંથી આવ્યો છે? ઓજી પરથી, OGEE. આ એક આકાર છે. 14મી 15મી સદીમાં સ્થાપત્ય કલામાં આ ઓજી એક આકારનો માટે વપરાયેલો શબ્દ છે અને તે આકાર કેવો છે? અંતર્ગોળ ચાપનું અને બહિર્ગોળ ચાપનું મિલન થાય તેવા આકારથી આ બને છે અને પરિણામે S, અંગ્રેજી S જેવો આકાર એક બને છે અને આપણે જે વક્ર દોરવાના છીએ તેનો આકાર પણ આવો S જેવો બનશે. માટે આ સંચયી આવૃત્તિ વક્ર ઓજીવ તરીકે પણ ઓળખાય છે. તો હવે આપણે સ્વાધ્યાય 14.4માં આ ઓજીવ દોરતા શીખીએ. સ્વાધ્યાય 14.4નો પ્રશ્ન 1. નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. આ વિતરણને થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજીવ શોધો. તો આપણે સૌથી પહેલા રકમમાં ફક્ત 2 ખાના આપેલા છે, દૈનિક વેતન અને કામદારોની સંખ્યા. આપણે તેને સૌથી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં પહેલા ફેરવવાનું છે. તો બરાબર યાદ રાખો, થી ઓછા શબ્દ હોય ત્યારે તેનો વિરોધી એટલે કે વર્ગની ઉર્ધ્વ સીમા લેવાની. પેલા સમજી લો, જો 100 થી 120 નો વર્ગ છે તો 100 અધઃ સીમા છે, 120 ઉર્ધ્વ સીમા છે. અધઃ એટલે નીચેનું, ઉર્ધ્વ એટલે ઉપરનું. 160 થી 180 ના વર્ગમાં શું થશે બોલો? તો 160 થશે આપણી અધઃ સીમા અને 180 થશે ઉર્ધ્વ સીમા. તો જ્યારે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ શોધવાનું હોય ત્યારે થી ઓછા હોય ત્યારે ઉર્ધ્વ સીમા લેવાની અને થી વધુ પ્રકારનું હોય ત્યારે શું લેવાનું?
અધઃ સીમા. તો અહીંયાથી ઓછા પ્રકારનું મેળવવાનું છે માટે આપણે ઉર્ધ્વ સીમા લખીશું. એટલે કે ઉર્ધ્વ સીમા પહેલા વર્ગની છે 120, તો 120 થી ઓછા, 140 થી ઓછા, દરેક વર્ગની ઉર્ધ્વ સીમા 160 થી ઓછા, 180 થી ઓછા અને છેલ્લા વર્ગમાં 200 થી ઓછા. ચાલો, તો આ લખાઈ ગયા પછી હવે સંચય આવૃત્તિ. તો 120 થી ઓછી સંચય આવૃત્તિ કેટલી છે? 120 થી ઓછી 12 સંચય આવૃત્તિ છે, કારણ કે 100 થી 120 ના વર્ગમાં 12 છે. હવે 12 માં 14 ઉમેરો, કેટલા થશે? 26. 26 માં 8 ઉમેરો, 34. 34 માં 6 ઉમેરો, 40 અને તેમાં 10 ઉમેરો, 50. તો આ મળી ગયું આપણને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. હવે આપણે આનો દોરીશું ઓજીવ. હવે આપણે જે થી ઓછા પ્રકારની એટલે કે ઉર્ધ્વ સીમા છે તેને સંચય આવૃત્તિ સાથે લઈશું. એટલે કે એક્સ અક્ષ પર ઉર્ધ્વ સીમા લેવાની છે અને વાય અક્ષ પર સંચય આવૃત્તિ. તો તે માટે આપણો એક્સયામ થશે 120, ત્યારે વાયયામ થશે 12. તે જ રીતે 140, 26, 160, 34, 180, 40 અને 200 સાથે 50. આ 5 બિંદુઓ આપણે આલેખમાં દર્શાવીશું. આપણને તે દર્શાવતા આવડે જ છે. અહીંયા આપણે લખી પણ શકીએ કે અહીંયા શું લઈએ છીએ આપણે? ઉર્ધ્વ સીમા. એક્સ અક્ષ પર આપણે ઉર્ધ્વ સીમા લઈએ છીએ, આપણો એક્સ અક્ષ છે. અને વાય અક્ષ પર આપણે શું લઈએ છીએ? સંચયી આવૃત્તિ. તમને 9મા ધોરણમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હતા અને કદાચ 10મામાં પણ હેતુલક્ષીમાં પૂછાય કે સંચયી આવૃત્તિ વક્ર અથવા થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ વક્ર દોરતી વખતે આપણે વાય અક્ષ પર શું લઈએ છીએ? તો સંચયી આવૃત્તિને. એક્સ અક્ષ પર શું લઈએ છીએ? ઉર્ધ્વ સીમા. થી વધુ પ્રકારનો દોરીએ ત્યારે એક્સ અક્ષ પર આવશે અધઃ સીમા અને વાય અક્ષ પર તો સંચયી આવૃત્તિ જ રહેશે. ચાલો, તો હવે આપણે બિંદુઓ દર્શાવીએ. તો સૌથી પહેલું બિંદુ છે આપણું 120 અને 12. તો અહીંયા એક્સ અક્ષ પર આપણે આલેખને બ્રેક કર્યો છે, કારણ કે આપણું જે આ 0 છે તે 0 થી સીધા જ આપણે 120 લઈએ છીએ. 20 નો ડિફરન્સ છે. જુઓ, તો આપણે લેવું પડે 20, 40, 60, 80, પણ આપણે એટલો બધો આલેખ પહોળો નથી કરતા, એને ફોલ્ડ કરી લઈએ છીએ. તો આ જે નિશાની છે તે ફોલ્ડિંગની છે. 120, 140, 160, 180 અને 200 જેટલી જરૂર છે તે દર્શાવ્યા. અને વાય અક્ષ પર 5, 10, 15 લીધા. તમે જાણો છો કે તમારો જે આલેખ પોથી છે તેનો 1 સેન્ટીમીટરમાં 5 ખાના પાડેલા છે. તો દરેક ખાનું એટલે 1. આવું ગણીને સહેલાઈથી આપણે બિંદુ દર્શાવી શકીએ. કદાચ કોઈનામાં 10 નાના નાના ખાના હોય તો 2 ખાના 1 લેવાનું. તો 120 સાથે આપણે લેવાના છે 12. તો 10 ઉપર જે આલેખ પોથીમાં તમારા નાના 2 ખાના હોય તે લેવાના, તે આપણને મળશે 12. ત્યાર પછીનું આપણું બીજું બિંદુ છે 140 સાથે 26. તો આ જ રીતે બધા જ બિંદુઓ આપણે દર્શાવીએ. તો આ પ્રમાણે આપણને 5 બિંદુઓ મળશે. તેને આપણે જોડી દઈએ દરેક બિંદુને. તો આપણને એક વક્ર મળશે. તો આ થયો આપણો સંચયી આવૃત્તિ વક્ર, એટલે કે ઓજીવ. થી ઓછા પ્રકારનો આ ઓજીવ આપણે દોર્યો. તો તમારી પાસે આલેખપત્ર હોય તો તેમાં તમે આ દોરી શકો. આગળ પણ મેં વાત કરી તેમ સામાન્ય રીતે આલેખ પૂછાતા નથી, પરંતુ આપણા કોર્સમાં છે એટલે આપણને એની જાણકારી હોવી જોઈએ. પ્રશ્ન 2. એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધાયા. તે પરથી થી ઓછા પ્રકારનો ઓજીવ દોરો અને તે પરથી વજનનો મધ્યસ્થ મેળવો આલેખ પરથી. અને આલેખ પરથી જે આ મધ્યસ્થનું મૂલ્ય મળે તેને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસો. એટલે આપણને ઓલરેડી થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપી દીધું છે રકમમાં. આપણે માત્ર તેના પરથી આલેખ દોરવાનો છે
અને આલેખ પરથી મધ્યસ્થનું મૂલ્ય શોધતા શીખવાનું છે. અને એ જે મધ્યસ્થનું મૂલ્ય મળે તે આપણે જે આપણું સૂત્ર હતું મધ્યસ્થ શોધવાનું m બરાબર l પ્લસ n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H વાળું તે રીતે કિંમત મેળવવાની છે ને બંનેને સરખાવવાના છે. તો ચાલો આપણે આલેખ દોરી લઈએ. તો તે આલેખ આપણને કંઈક આવો મળશે. હવે આ આલેખ પરથી આપણે મધ્યસ્થનું મૂલ્ય શોધવું છે. તો તે કઈ રીતે શોધાય? બરાબર ધ્યાનથી સમજો. આપણે શું કરીશું? આપણી કુલ આવૃત્તિ 35 છે, તેના અડધા કરીશું. મધ્યમાં કઈ આવૃત્તિ રહેલી છે તે 35 ભાગ્યા 2 એટલે 17.5. કુલ આવૃત્તિના અડધા કર્યા. હવે આપણી જે સંચય આવૃત્તિ y અક્ષ પર છે તેમાં 17.5 બિંદુએથી આપણો જે આ વક્ર છે તેના પર આપણે સમાંતર x અક્ષને સમાંતર લીટી દોરીશું. ચાલો દોરી લઈએ. તો જુઓ અહીંયા 17.5 એટલે તમારે શું કરવું પડશે? 15 પછી 2 ખાના અને પછી અડધું ખાનું એટલે 17.5 થશે. તે ત્યાંથી આપણે x અક્ષને સમાંતર લીટી દોરશું તો તે આપણા આલેખને જે બિંદુએ છેદે તે બિંદુ પરથી આપણે ફરી x અક્ષ પર લીટી દોરીશું, લંબ શિરોલંબ લીટી. તો આપણે જોઈ શકીશું કે 46 પછી અડધું ખાનું છે ત્યાં છેદે છે. બહુ માઇનોર, પેન્સિલની અણી જાડી હોય તો આપણે ન એકદમ ડિટેક્ટ કરી શકીએ. તો તે સંજોગોમાં આમાં તો કયું જ છે, બાકી રફમાં સૂત્રની રીતે મેળવી લેવાનો એટલે આપણને મધ્યસ્થ સહેલાઈથી મળી જશે. તો એ આપણને મળે છે 46.5. તો આમ આપણો જે આલેખની રીતે મધ્યસ્થ છે તે મળશે 46.5. આપણે લખી લઈએ અહીંયા મધ્યસ્થ બરાબર 46.5. તમે એક વસ્તુની નોંધ લીધી? આપણે અહીંયા એક ભૂલ કરી છે. હંમેશા કોઈ બિંદુ દર્શાવીએ ત્યારે કયો યામ પહેલા લખવો પડે? x યામ પહેલા લખવો પડે ને. આપણે અહીંયા કયો લખાઈ ગયો ભૂલમાં આપણાથી? y યામ. તો આપણે ફેરવી દઈએ. આપણો x યામ છે 46.5 અને y યામ છે 17.5. એટલે કે આપણે કહી શકીએ કે સંચય આવૃત્તિ વક્રમાં જે આ બિંદુ મેળવ્યું તેનો x યામ તે આપણો મધ્યસ્થ. પ્રશ્ન 2 માં આલેખની રીતે આપણે મધ્યસ્થનું મૂલ્ય 46.5 મેળવ્યું. હવે સૂત્રની રીતે આ જ મૂલ્ય મેળવીએ અને જોઈએ કે તે કેટલું આવે છે. તો રકમ પરથી સૌથી પહેલા આપણે વર્ગ લખવા પડશે. તો પહેલા વર્ગમાં આપણે જાણીએ છીએ 38 થી ઓછું આપણે તેમ જ લખીએ છીએ કારણ કે આપણે જાણતા નથી 38 થી ઓછા કેટલા અવલોકનો છે, કઈ રેન્જમાં છે. પછીનો વર્ગ આવશે 38 થી 40, 40 થી 42. આ જ પ્રમાણે વર્ગો મળશે. હવે તે પરથી આપણે આવૃત્તિ મેળવીએ. આપણે જાણીએ છીએ કે પહેલી આવૃત્તિ તેની તે જ હોય છે. પછી નીચેનામાંથી ઉપરની આપણે બાદ કરતા જઈએ છીએ. સંચયી આવૃત્તિ પરથી આવૃત્તિ મેળવતી વખતે 3 માંથી 0 જાય તો 3, તે જ રીતે 5 માંથી 3 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4, 14 માંથી 9 જાય તો 5, 28 માંથી 14 જાય તો 14, 32 માંથી 28 જાય તો 4 અને 35 માંથી 32 જાય તો 3. તો આ રીતે આપણને કુલ આવૃત્તિ મળી છે 35. ચાલો આપણે મધ્યસ્થ શોધવા માટે n ના અડધા કરીએ છીએ. તો n/2 બરાબર 35 ભાગ્યા 2 બરાબર 17.5. સંચય આવૃત્તિના ખાનામાં જોઈએ તો 17.5 28 વાળા વર્ગમાં એટલે કે આપણો મધ્યસ્થ વર્ગ થશે 46 થી 48. લખી લઈએ આપણે મધ્યસ્થ વર્ગ બરાબર 46 થી 48 એટલે કે આપણું L નું મૂલ્ય થશે 46. ચાલો L બરાબર 46, તેની સામે જે છે 14 તે આપણો F થશે અને સંચય આવૃત્તિ તેની ઉપરની એટલે કે 14 આપણો CF થશે. વર્ગ લંબાઈ પણ લખી લઈએ. અહીંયા વર્ગ લંબાઈ છે 2. તમે જોઈ શકો છો 38 થી 40, 40 થી 42 તો વર્ગ લંબાઈ 2 મળે છે. મધ્યસ્થનું સૂત્ર લખીએ. તો મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, જ્યાં H આપણી વર્ગ લંબાઈ છે. કિંમત મૂકીએ તો m બરાબર
એલની કિંમત છે 46 પ્લસ n/2 17.5 ઓછા CF છે 14 અને F પણ છે 14. વર્ગ લંબાઈ છે 2 એટલે ગુણ્યા 2. ભૂલમાં પણ અહીંયા ઉપર નીચે 14 કેન્સલ નહીં કરતા. અહીંયા 17.5 અને 14 વચ્ચે ઓછાની નિશાની છે. ઓછા કે વત્તા હોય ત્યારે આ રીતે કેન્સલ ના થાય. ગુણાકાર હોય તો જ આપણે કેન્સલ કરી શકીએ. તો આપણે એની બાદબાકી કરવી પડશે. 46 વત્તા 17.5 માંથી 14 બાદ કરો 3.5 છેદમાં 14 ગુણ્યા 2. અહીંયા છેદ ઉડશે 2 સત્તા 14 માટે m બરાબર 46 વત્તા તમે 7 પંચા 35 0.5 એમ પણ સીધો છેદ ઉડાડી શકો છો. ખ્યાલ આવે તો ના આવે તો પોઈન્ટ કાઢો છેદમાંથી. તો 35 છેદમાં 10 અને 7 ઓલરેડી હતા તો 7 પંચા 35 5 દશાંશ એટલે 0.5. તો m બરાબર 46 વત્તા 0.5. 46માં 0.5 ઉમેરો તો આપણને મળશે 46.5. તો અહીંયા સૂત્રની રીતે પણ મધ્યસ્થ 46.5 જ આપણને મળ્યો. તો અહીંયા આલેખની રીતે અને સૂત્રની રીતે બંને રીતે વજનનો જે મધ્યસ્થ છે તે 46.5 કિલોગ્રામ મળે છે અને આ સરખો જ મળવો જોઈએ, કોઈ પણ રીતે મેળવો. સ્વાધ્યાય 14.4 નો પ્રશ્ન 3 છેલ્લો પ્રશ્ન છે. અહીંયા આપણું ચેપ્ટર પણ પૂરું થશે. નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. આ આવૃત્તિ વિતરણને થી વધારે પ્રકારના વિતરણમાં પરિવર્તિત કરો અને તેનો ઓજીવ દોરો. તો અહીંયા આપણે થી વધારે પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. આગળ આપણે વાત થયેલી તે પ્રમાણે જો થી ઓછા પ્રકારનું બનાવવાનું હોય તો ઉર્ધ્વ સીમા લેવાની, થી વધારે પ્રકારનું બનાવવાનું હોય તો અધઃ સીમા લેવાની. અહીંયાથી વધારે પ્રકારનું બનાવવાનું હોવાથી આપણે લઈશું અધઃ સીમા. અધઃ સીમા છે 50, 55, 60, 75 સુધી. તો આપણું પહેલું આવશે 50 થી વધુ. પછીની અધઃ સીમા છે 55 થી વધુ. તો આ જ પ્રમાણે આપણને મળશે દરેક વર્ગની અધઃ સીમા લઈને છેલ્લો આપણને મળશે 75 થી વધુ. હવે એક વસ્તુની ખાસ નોંધ લો, જ્યારે આ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. અસતત હોય તો તમને ખ્યાલ છે કે આપણે 0.5 અધઃ સીમામાંથી બાદ કરતા હતા અને ઉર્ધ્વ સીમામાં ઉમેરી અને તેને સતત બનાવતા હતા. જો એવું હોય તો સતત બનાવ્યા પછી આપણે જરૂરિયાત મુજબ અધઃ સીમા કે ઉર્ધ્વ સીમા લેવાની થાય. ચાલો હવે સંચય આવૃત્તિ મેળવીએ. તો અહીંયા 50 થી વધુ બધા જ ખેતરોમાં ઉત્પાદન થાય છે. તો અહીંયા 50 હેક્ટરથી વધુમાં n એટલે કુલ આપણા છે 100. રકમમાં પણ આપ્યા છે, ના આપ્યા હોય તો આપણે આ સરવાળો કરી લેવાનો આવૃત્તિનો. તો 50 થી વધુ 100 એ 100 ખેતરોમાં ઉત્પાદન 50 હેક્ટરથી વધુ મળે છે. હવે 55 હેક્ટરથી વધુ ઉત્પાદન માટે જે બે ખેતર છે તેમાં 50 થી 55માં મળે છે, એટલે 55 થી વધુમાં તે બે ખેતર લઈ શકાશે નહીં. એટલે 100 માંથી 2 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 98. 98 માંથી 8 બાદ કરી દઈએ એટલે મળશે 90. હવે સમજાય એવું છે કે ઉપરના ખેતરો નીકળતા જશે, જેમ જેમ ઉત્પાદન ક્ષમતા વધતી જશે તેમ. 90 માંથી 12 બાદ કરીએ એટલે 78, 78 માંથી 24 બાદ કરીએ એટલે 54 અને 54 માંથી 38 બાદ કરીએ એટલે 100. તો 75 થી વધુ જે મેળવવાની છે સંચય આવૃત્તિ તે આપણી થશે 16. હવે સમજાય એવું છે કે જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે આપણે કયા બિંદુઓ દર્શાવવા પડશે? 50, 100, 55, 98 વગેરે. ચાલો તો આપણે આલેખ દોરીએ. તો આ આલેખ આપણને કંઈક આવો મળશે. તો અહીંયા આપણે x અક્ષ ઉપર અધઃ સીમા લીધી છે અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ લીધેલી છે અને બિંદુઓને દર્શાવી અને જે આ ઓજીવ મળ્યો તે બિંદુઓ આપણે જોડીને મેળવ્યો છે. તો અહીંયા આપણું 14મું પ્રકરણ આંકડાશાસ્ત્ર પૂર્ણ થાય છે. બહુ અગત્યનું આ પ્રકરણ છે અને
એકદમ સૂત્રો પરથી જ પ્રશ્નો કરવાના હોવાથી મોનોટોનસ છે. વિવિધ પ્રકારના કેટલાક પ્રકરણોમાં એવા છે કે દરેક દાખલામાં રીત બદલાય, જ્યારે આમાં એવું નથી. માટે આમાં બહુ આરામથી સ્કોર થઈ શકે. તો આ પ્રકરણ તો આવડવું જ જોઈએ. કોઈ પ્રશ્નમાં કંઈ તકલીફ હોય તો ચોક્કસ પૂછજો અને વારંવાર વિડીયો જોઈ અને દરેક પ્રશ્ન સરસ રીતે તૈયાર કરજો.